નમસ્કાર, અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું મહેસાણાની કે જ્યાં દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે। ઇતિહાસમાં પ્રથમ વખત દૂધસાગર ડેરીની ચૂંટણી બની સમરસ। આજે ફોર્મ પરત ખેંચવાનો હતો છેલ્લો દિવસ। 15 ડિરેક્ટરની ચૂંટણીમાં તમામ થયા બિનહરીફ। 63માંથી 4 ફોર્મ રદ થયા બાદ 59 ફોર્મ માન્ય હતા। 44 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી। 15 બિનહરીફ જાહેર। पत्रकों भराया था उम्मीदवारी पत्रकों ने पछी मान्य थया था। 63 उम्मीदवारी पत्रकों भराया था। एमांथी 63 मांथी 15 लोको एटले एक सीट पहला अशोकभाई भावसिंहभाई चौधरी जे चेरमेन छे हालना ए बिनहरीफ थई चूक्या था। एना सिवायनी 14 सीट आज बिनहरीफ डिरेक्टरो नियामक मंडळना सभ्यो चूंटाई आव्या छे। મહેસાણા દૂધસાગર ડેરીના સૌ અઢી જિલ્લાના આગેવાનો, પશુપાલકો અને જેમનો ઠરાવ થયો હતો એવા બધા જ અમારા પ્રતિનિધિઓ, બધા લોકોનો હું આભાર માનું છું કે જેમને ભારતીય જનતા પાર્ટીની પેનલમાં વિશ્વાસ મૂકી અને બધાએ ફોર્મ ભર્યા પછી એમની વિડ્રોલ ફોર્મમાં સહી કરી આપી હતી। એના કારણે આજે આ સમરસ પેનલ બની છે। આખી સમરસ પેનલ બનવાના કારણે આવનારા 5 વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી। તો આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, પરંતુ ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે જ્યાં દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ જાહેર થઈ છે। 63માંથી 4 ફોર્મ રદ થયા હતા। મહેસાણા દૂધસાગર ડેરી ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર બિનહરીફ એટલે કે સમરસ જાહેર થઈ છે અને સમરસ જાહેર થતાની સાથે જ દૂધસાગર ડેરી ખાતે અશોક ચૌધરીના સમર્થકો જે છે મોટી સંખ્યામાં તેમને અભિનંદન પાઠવવા પહોંચી ચૂક્યા હતા અને જિલ્લા ભાજપ પ્રમુખે પણ નિવેદન આપ્યું હતું કે જે બાકીના જે તમામ જે ઉમેદવારો છે જે હરીફમાં ઉતર્યા હતા એ બધાને મેન્ડેટ અને માન્ય રાખીને તેઓએ ફોર્મ પોતાના પરત ખેંચી લીધા છે। અને આપણે જણાવી દઉં કે લગભગ 63 જેટલા ઉમેદવારો મેદાની હતા અને માન્ય રહ્યા। એમાંથી 59 વધ્યા હતા, 4 રદ થયા હતા અને આ 59માંથી 44 જે બાકીના જે છે 15 સિવાયના એમને ફોર્મ પરત ખેંચ્યા છે। જ્યારે ભાજપે મેન્ડેટ 15 જે વ્યક્તિઓનું જાહેર કર્યું ત્યારે ઉમેદવારોનું આ અને બાકીના 15 જે છે એ હવે બિનહરીફ થઈ ગયા છે। એટલે કે આ ચૂંટણી હવે સમરસ જાહેર થઈ ચૂકી છે। મહેસાણાથી મનીષ ટીવી9।